હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ક્વેશ્ચન પેપર 2023નું. ઓકે, 2023માં લેવાયેલું કેમિસ્ટ્રીનું પેપર. તો સિરીઝ નંબર જી છે, 12th સાયન્સનું કેમિસ્ટ્રી 2023નું પેપર. સિરીઝ આપણી જી છે. તો દેખો આમાં પહેલો ક્વેશ્ચન, પાર્ટ એ જ લઈશું, પાર્ટ બી નેક્સ્ટ ટાઈમ, કેમ કે હવે એક્ઝામ નજીક છે એટલા માટે. તો આપણે હમણાં પાર્ટ એ લઈએ. તો ચાલુ કરીશું. XeO3માં Xe પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? તો આન્સર સી, 1. ડાયરેક્ટ જવાબ જ કહી દઈશું. નીચે આપેલા સંયોજનો તાપીય સ્થાયીતાનો કયો ક્રમ સાચો છે? તો આન્સર બી, H2 ગ્રેટર દેન H2S ગ્રેટર દેન H2Se ગ્રેટર દેન H2T. ત્રીજો, કયો વાયુ હોલ્મ સિગ્નલમાં ઉપયોગી છે? તો આન્સર એ, pH3. પછી ચોથો, C+H2SO4 સાંદ્ર gives X+Y+H2O XY ઓળખાવો. અહીંયા અને અહીંયા ઓળખાવાનું છે. તો આન્સર આપણો ડી, X બરાબર CO2 અને Y બરાબર SO2. નેક્સ્ટ ક્વેશ્ચન, પાંચમો, મેંગેનેટ આયનનો આકાર ખાલી જગ્યા છે? તો બી, સમચતુષ્ફલકીય. છઠ્ઠું, કયા સંયોજનની ચુંબકીય ચાકમાત્રા 4.90 MB છે? તો આન્સર સી, FeSO4. લેન્થેનાઇટ તત્વો માટે કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે? તો આન્સર બી, +3. પછી આઠમું, CrH2O ટ્વાઇસ C2O4 ટ્વાઇસ માટે શક્ય સમઘટકોની સંખ્યા ખાલી જગ્યા છે? તો આન્સર સી, 2. વિલ્કિન્સન ઉદ્દીપકનું સાચું સૂત્ર કયું છે? તો આન્સર સી, 3p ટ્વાઇસ RHCl. પછી 10મું, આઇસોપેન્ટેનના મુક્તમૂલક મોનોક્લોરિનેશનથી બનનારા બધા સંભવિત બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી? તો આન્સર બી, 4. 11મો ક્વેશ્ચન, R-X ઉદ્દીપક Na/ઇથર ઇથર gives 2,3-dimethyl butane. R- ઓળખાવો. તો આપણે R- શું છે એ ઓળખાવાનું છે. R-ની જગ્યાએ કયું હશે એમ? તો આન્સર આવશે ડી, CH3 ટ્વાઇસ CH. પછી કયા સંયોજનની SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે? તો આન્સર સી, 1-બ્રોમો-બ્યુટેન. પછી CCl4માં ફ્રીઓન 12 કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે? તો આન્સર એ, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા. 14મો ક્વેશ્ચન, કયું સંયોજન સોડિયમ હાઇપોઆયોડાઇટ સાથે પીળા રંગના અવક્ષેપ આપશે? તો આન્સર ડી, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. 15મો, સેલિસાલ્ડીહાઇડને ZN રચ સાથે ગરમ કરતાં મળતી કાર્બનિક નિપજ ખાલી જગ્યા, તો બેન્ઝાલ્ડીહાઇડ. આન્સર બી. પછી કયું સંયોજન માટે પીકેનું મૂલ્ય સૌથી વધુ છે? તો આન્સર સી, પેરાક્રેસોલ, એટલે કે પી-ક્રેસોલ. ઓકે, પી-ક્રેસોલ યાની કે પેરાક્રેસોલ. પછી ઇથેનાઇટ્રાઇલમાંથી ઇથેનાલમાં પરિવર્તન કરવા કયો પ્રક્રિયક ઉપયોગી છે? તો આન્સર આવશે એ, ડિબાલ હાઇડ્રેટ. ઓકે, આ આવી ગયું છે ડિબાલ હાઇડ્રેટ, DIBALH યાની કે ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. 18મો, થેલિમાઇડમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? થેલિમાઇડ જોઈ લેજો. તો આન્સર આવશે 5. આની અંદર 3 છે, આ 1 ને આ 1, 3 ને 1 4 ને 1 5 થઈ ગયા 5. 2 હોય તો 1 પાઈ ને 1 સિગ્મા હોય. તો અહીંયા 1 પાઈ, અહીં 1 પાઈ, 2. આની અંદર 3 બંધ હોય, એમાં 1 પાઈ હોય, બીજા બધા સિગ્મા હોય. તો 1 2 3 4 ને 5 થઈ ગયા. 1 2 3 4 ને 5, તો 5 હોય. આન્સર એ, 5. કયો ક્ષાર પાણીમાં અદ્રાવ્ય છે? તો આન્સર બી, C6H5N2+ BF4-. આ આપણે આવી ગયું છે, દેખજો એમાં સંયોજન છે, એમાં છે 9મા ચેપ્ટરમાં છે. પછી કયું સંયોજન રિડક્શનથી ઇથેનેમાઇન આપશે નહીં? તો આન્સર સી, ઇથેનોઇલ ક્લોરાઇડ. પછી મિથાઇલ એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયાથી કયો વાયુ બને છે? તો આન્સર આવશે એ, N2. પછી 22મો, એનિલિન અને બેન્ઝાઇલ એમાઇનને વિભેદિત કરવા કયો પ્રક્રિયક વપરાય છે? તો આન્સર આવશે ડી, Br2 પછી થાઇરોઇડ ગ્રંથિમાં બનનારા થાઇરોક્સિન ખાલી જગ્યા એમિનો એસિડનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. તો આન્સર આવશે સી, ટાયરોસિન.
કઈ શર્કરા બિન રિડક્શન કરતા તરીકે વર્તે છે? તો આન્સર આવશે એ સુક્રોઝ. કયો પોલિસેકેરાઇડ સૌથી વધુ શાખિત છે? તો આન્સર આવશે ડી એમાઇલોપેક્ટિન. હવે 26મો, નીચે પૈકી કયા વિટામિન નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ? તો વિટામિન સી. આન્સર ડી. પોલિએસ્ટર વર્ગનો જૈવ વિઘટનીય પોલિમર ખાલી છે? તો આન્સર આવશે બી PHBV. પછી કયો પોલિમર ડાઇન મોનોમરમાંથી બનાવી શકાતો નથી? તો આન્સર આવશે નોવોલેક. પછી 29મો, તૂટે નહીં તેવા લેમિનેટેડ પતરા બનાવવા માટે ઉપયોગી પોલિમરને પુનરાવર્તનીય બંધારણીય એકમ ખાલી છે? તો આન્સર આવશે એ NHCO NHCH2. ઓકે. 30મો, કયું ઔષધ પ્રતિહિસ્ટામાઇન તરીકે વર્તે છે? આન્સર આવશે ડી બ્રોમફેનિરેમાઇન. પછી 31મો, સોડિયમ ધાતુ BCC પ્રકારે સ્ફટિકીકરણ પામે છે. 9.2 ગ્રામ સોડિયમ ધાતુના સ્ફટિકમાં કેટલા એકમ કોષ આવેલા હશે? તો એનું પરમાણુય દળ છે 23 ગ્રામ પ્રતિ મોલ. તો આન્સર આવશે સી 2.4 × 10⁻23. પછી Al2O3માં ઓક્સાઇડ આયનનો CCP રીતે ગોઠવાયેલ છે તો Al+3 આયનો દ્વારા અષ્ટફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકાયેલો હશે? તો આન્સર આવશે 2/3. પછી 33મો, કયો ઓક્સાઇડ તાપમાન પ્રમાણે વાહક કે અવાહક તરીકે વર્તે છે? તો આન્સર આવશે બી CrO2. પછી BeSO4ના સ્ફટિકના એકમ કોષ માટે અક્ષીય ખૂણાનો કયો વિકલ્પ સાચો છે? તો આન્સર આવશે આલ્ફા = બીટા = ગામા = 90 ડિગ્રી. પછી 35મો, 0.01 મોલ યુરિયાના દ્રાવણની તુલનામાં 0.01 મોલ BaCl2ના દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉન્નયન ખાલી છે? તો આન્સર આવશે સી લગભગ 3 ગણું. 36મો, જો CuSનો દ્રાવ્યતા ગુણાકાર 9 × 10⁻16 હોય તો CuSની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી કેટલી હશે? તો આન્સર આવશે સી 3 × 10⁻8 એમ. હવે 37મો, કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે? તો આન્સર આવશે ફિનોલ અને એનિલિન. 38મો, H2SO4ની ઊંચી સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર પ્રાપ્ત થતી સ્પીસીસ કઈ છે? તો આન્સર આવશે સી H2O8⁻. 39મો, મર્ક્યુરી કોષમાં કેથોડ તરીકે કયો પદાર્થ વપરાય છે? તો આન્સર આવશે HgO+C. પછી 40મો, જો E0 Fe+3/Fe = xV અને E0 Fe+2/Fe = yV હોય તો E0 Fe+3/Fe+2નું મૂલ્ય શું થશે? તો આન્સર આવશે ડી 3x - 2y. હવે આગળ, નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ અર્ધકોષ પોટેન્શિયલ ઋણ થશે? તો આન્સર આવશે બી pH2 = 2 વાતાવરણ અને H+ = 1 m. 42મો, C2H4 + H2 gives C2H પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો થશે? તો આન્સર આવશે બી S 1. પછી 43મો, R gives P પ્રક્રિયા માટે નીચે મુજબ ગ્રાફ આપેલ છે તો દેખાઈ રહ્યો. તો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેટલો થશે? તો આન્સર આવશે સી -50 કિલો જૂલ. 44મો, શૂન્યક્રમની પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય ખાલી છે? તો આન્સર આવશે એ R0/K. પછી કયા પાયસની જોડને પાણી વડે મંદ કરી શકાય? તો આન્સર આવશે ડી દૂધ અને વેનિસિંગ ક્રીમ. પછી અધિશોષણ પ્રક્રમમાં સંતુલન સ્થિતિએ ખાલી જગ્યા? તો આન્સર આવશે એ ΔH = T∆S. પછી 47મો, પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય તેવા કલિલનું ઉદાહરણ ખાલી જગ્યા છે? તો ધુમ્મસ. આન્સર આવશે બી. પછી ફિન પ્લવન પદ્ધતિમાં કયો પદાર્થ સંગ્રાહક તરીકે ઉપયોગી છે? તો આન્સર આવશે સી ફેટી એસિડ. પછી નિસ્તાપન પ્રક્રિયા કઈ સંકેન્દ્રિત અયસ્ક માટે ઉપયોગી નથી? તો આન્સર આવશે ડી PBS. પછી 50મો, જર્મન સિલ્વર
કઈ ધાતુઓનું મિશ્રણ છે? શું છે? જર્મન સિલ્વર. કઈ ધાતુઓનું મિશ્રણ છે 50માં? તો આન્સર આવશે એ CuZn અને Ni. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણા 50-50 પાર્ટ એના MCQ વિથ આન્સર સાથે સોલ્વ કરીને બતાવી દીધા. ઓકે, જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.